ત્યારે આવા સારા કાર્યક્રમની અંદર આપણને આમંત્રણ મળે, એનો લાભ મળે અને એના જ્યારે આપણે સહભાગી બનતા હોય ત્યારે એ ભગવાનની દયા કહેવાય કે આવું સારું કાર્ય કરવા માટે આજે મારા પૂર્વ સૌ વક્તાએ, સૌ આગેવાનોએ જે બધી વાત કરી એવા આદરણીય માનનીય પૂજનીય અને વડીલ એવા શ્રી અને જેમની નીચે મને પણ કોલેજની અંદર એક વિદ્યાર્થી તરીકે એમના શિક્ષણનો લાભ મળ્યો છે એવા આપણા સૌના માનનીય અને હૃદય સમ્રાટ એવા શ્રી નીતાબેન, એવા જ પન્નાબેન, તેમજ ઈશુભાઈ, તેમજ જેમને આખું આ સંચાલન કર્યું છે અને જેમને આ સારો વિચાર આવ્યો છે એવા કોલેજના પ્રતિક સર, તેમજ ધ્રાંગધ્રા શહેરની અંદર જેમને ઉદ્યોગની અંદર એક નામના લીધી છે, પણ સાથોસાથ સારા કાર્યક્રમમાં ગમે તે જગ્યાએ ગમે તે વ્યક્તિ સાથે ક્યારેય કોઈ પણ જાતનું અબનાવ ન બને અને બધા સાથે મન ભરીને બે એવા જયેશભાઈ ઉદ્યોગપતિ અને સૌથી વિશેષ સાથે મારા અંગત મિત્ર અને ઘણી વખત અમે રાજકીય કામ સાથે કર્યું અને યુવા ઉદ્યોગપતિ કે જેઓ હંમેશા તે પણ સેવાકીય બાબતમાં કોઈ પીછેવાની નથી કરતા એવા જયેશભાઈ પટેલ, પ્રતિકભાઈ, અહીંના તમામ પ્રોફેસરો, સમાજ શ્રેષ્ઠીઓ, બહેનો, વડીલો, ખાસ તો જાજો ટાઈમ નહીં લઉં, ટાઈમ બહુ થઈ ગયો છે, પણ અમે રાજકારણી માણસો જે તમને પણ ખ્યાલ છે, દાન કોઈ પણ કરતું હોય ને એના બે હેતુ રહેલા હોય છે. રાજકારણી માણસ જે દાન કરે ને એના હેતુ કંઈક ને કંઈક પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે, પણ બહેને જે દાન કર્યું છે એમાં કોઈ પણ એનો સ્વાર્થ નથી. એટલે ખાસ હું એવું કહેવા માંગુ છું કે આપણે જાજુ આ સન્માન એટલા માટે બહુ ટૂંકું છે. ગામ